એક સમાચાર પહેલગામના આતંકી હુમલાને લઈને આ મોટું અપડેટ સામે આવી રહ્યું છે। હુમલાના સ્થળે 40 મિનિટ સુધી હાજર હતા આતંકીઓ। આ મહત્વના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રવાસીઓની વચ્ચે તેઓ 40 મિનિટ સુધી ત્યાં ફરી રહ્યા હતા અને પછી આતંકી હુમલો કરવામાં આવ્યો। એક તસવીર પણ આપ જોઈ શકો છો કે આતંકી જે ગન લઈને ત્યાં અમેરિકન AK-47 લઈને ત્યાં તે ઉભો છે અને તે ત્યાં ફરી રહ્યા હતા। 40 મિનિટ સુધી આતંકીઓ ત્યાં ફરી રહ્યા હતા। તો આપણી સાથે લલિત રાવલ જોડાયેલા છે, રક્ષા વિશેષજ્ઞ। સર, આતંકી હુમલો થયો અને જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, તો આ બેઠકોનો દોરને જોઈને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અને પાસ્ટમાં પણ જેટલા પણ હુમલા આપણા દેશમાં થયા, તો પ્રધાનમંત્રીએ જે રીતે ગોપનીય એર સ્ટ્રાઇક કરી અને શું આ ફરી એકવાર આવી ચર્ચાઓ થઈ શકે છે કે આપણે આવું જોઈ શકીએ કે ઇન ફ્યુચર એર સ્ટ્રાઇક થઈ શકે કે આ આતંકીઓ પર હુમલો થઈ શકે છે ભારત તરફથી? આમાં 100% એને એટલી કોસ્ટ વધારવી જોઈએ કે એને આગળ ઉપર ખબર પડે કે આ ટેરરિઝમ ફેલાવવાનો શું કિંમત થાય છે જી, અને ભારત કરશે જ। ભૂતકાળમાં આપણે બે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી, બરાબર, અને તેમ છતાં એમની શાન ઠેકાણ નથી આવે કે આપણે હજી એથી પણ કઠોર આપણે કરવું પડશે, સરકાર કરશે જ। પણ હું નથી માનતો કે આપણે એર સ્ટ્રાઇક કરવાની જરૂરત છે। ખાલી 5 બ્રહ્મોસ છોડી દો, ફુલ્લી ઇક્વિપ્ડ, રાવલપિંડી, લાહોર, સરગોદા, ચકલાલા અને બીજો એનો કોઈ પણ મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ મોટો હોય ત્યાં 5માં ખતમ થઈ જશે। જ્યાર સુધી એમની પંજાબી આર્મીની 2500 થી 3000 લાશો એમના ગામડે નહીં પહોંચે ત્યાર સુધી એમની આંખ નહીં ઉગડે। આપણે ત્રાસવાદીઓ તો મરવાના જ છે, જે આવે છે ભારતમાં એ તો કૌરવ પાસે પહોંચવાના જ છે અને એમને પહોંચાડીને આપણે કઈ સંતોષ નથી માનવાનો। મૂળ મુદ્દો જે મૂળમાં છે પાકિસ્તાન આર્મી છે, એટલે પાકિસ્તાની આર્મીને આપણે જેટલું નુકસાન પહોંચાડી શકીએ વધુમાં વધુ એ પહોંચાડવાની જરૂર છે અને ભારત સરકાર પણ કદાચ એ જ દિશામાં વિચારી રહી હોય એવું પણ મને લાગે છે। આમાં જો વોરા સાહેબે કીધું કે વોર ઇઝ નોટ એ સોલ્યુશન, એગ્રીડ સર, આપની વિદ્વતા પ્રમાણે, પણ જો મને પૂછવામાં આવે તો હું એમ કહું કે આપણે જે LOC ઉપર સીઝ ફાયર કરી છે શા માટે? ઉઠાવી લો અને આપણી તોપોને ગોઠવી દો સામે, ગોળાબારી કરો, એની સામેની જેટલી ચોકીઓ, જેટલી છાવણીઓ આવે, એના જેટલા ટ્રેનિંગ, એના જેટલા લોન્ચિંગ પેડ ખતમ કરવા માંડો। કોણ રોકે છે તમને? આજે એવું કોઈ રોકે? અને બીજું કે જે POK માં વાપરવાની વાત કરી, POK કરતા પંજાબ ઉપર એટેક કરવો જોઈએ વધુ। પંજાબ ઉપર જેટલો કરશો એટલો તમને એને ખબર પડશે, કારણ કે એનો ટોટલ પાકિસ્તાનનો કમાન્ડ પંજાબી આર્મી પાસે છે। પંજાબીઓનું બહુ ડોમિનેટ પોઝિશન છે। બીજું કે આપણે જો આ રીતે નહીં કરીએ તો આપણી નમાલા અને સોફ્ટની આપણી છાપ જશે આખા વિશ્વમાં, એટલે આપણે કંઈક કરવું તો પડશે। બીજું કે આપણા અંદર વસેલા જે મીર જાફરો છે, એ મીર જાફરોમાં આપણા રાજનેતાઓ આવી જાય, આપણા બ્યુરોક્રેટ્સ આવી જાય, આપણા મીડિયા વાળા આવી જાય, અને હું તો એથી આગળ વધીને કહું કે આપણી ઊંચી સુપ્રીમ કોર્ટોના જે જસ્ટિસો કહેવાતા હોય એ પણ મને એવું લાગે છે કે ફૂટેલા, વેચાયેલા અને એવા જ જે ન્યાયો અત્યાર સુધી આપી ચૂક્યા છે એના જોતા આપણને લાગે છે કે એ પણ સનાતની હિન્દુઓના વિરોધી માનસિકતા ધરાવતા તત્વો ભારત દેશનું હિત નથી ઈચ્છતા એવા લોકો છે। અને એનું જ કારણ છે હું તો આ નરસંહારમાં ખરેખર જવાબદાર માનું તો એ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રચૂડે જે આદેશ આપ્યો હતો કે ચૂંટણી થવી જ જોઈએ, કેમ ન થાય, ત્યાં એની જે વ્યવસ્થા કરવાની હતી એની જો વાતાવરણ હતું એ અનુરૂપ નહોતું એવું રિપોર્ટ કરવામાં આવ્યું હોવા છતાં એને એ જબરદસ્તી કરાવડાવ્યું અને ઉમર અબ્દુલ્લાને ગાદીએ બેસવાની તક અપાવી અને એના કારણે જ આ કાશ્મીરમાં થયું છે। ઉમર અબ્દુલ્લા બેઠા પછી 10 થી 11 હુમલા થઈ ચુક્યા છે। એ કેમ જાણબાર નથી? આપણી બધા જ જાણે છે કે કેમ થયું, ક્યારે થયું, કેવી રીતે થયું। બીજું કે આ જે હુમલો થયો એ વખતે ત્યાં કોઈ પોલીસ સરખી નથી। આમાં જવાબદારી કોની બને છે? એની રાજ્ય સરકારની, એના મુખ્યમંત્રીની જવાબદારી બને છે। ત્યાં આટલા ટુરિસ્ટો આવતા હતા, ટુરિસ્ટોનો પૈસો એના પૈસે પલવા વાળી કાશ્મીર
આજે એની આવતા મહેમાનોની સલામતી ન જાળવી શકે? આ જાણી બુજીને આ લેફ્ટ મૂકવામાં આવ્યો અને ત્યાં કોઈ પણ હુમલો થાય ત્યાંથી બચવાની કોઈ શક્યતા નથી. એના કારણે જ આ હુમલો થઈ શક્યો. બીજું કે ત્યાં ઇન્ટેલિજન્સ ઇનપુટ હતો આપણી પાસે કે 1 થી 7 તારીખની વચ્ચે એને રેકી પણ કરવામાં આવી છે. અને જો મિલિટરીના અને પોલીસના ડ્રેસમાં ત્યાં ત્રાસવાદીઓ ઓટોમેટિક અમેરિકન રાઇફલો લઈને ફરતા હોય તો એ શું બીજા ત્યાંના સ્થાનિકો નહીં ઓળખી શક્યા હોય? ત્યાંના પોલીસ ફોર્સ નહીં ઓળખી શક્યા હોય? ત્યાંને આપણે મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટો ત્યાં જ્યાં હોય એ શું નહીં ઓળખી શક્યા હોય? ભાઈ આપણા નથી, આ બહારના છે, કોઈ અજાણ્યા છે, કેમ આવ્યા છે? એટલું તમે ન કરી શક્યા. એટલે થોડી ઘણી અંશે હું આપણી ઇન્ટેલિજન્સ ફેલિયરને પણ આમાં જવાબદાર ગણી શકું છું. જી સર, સિક્યોરિટી લેબ્સને લઈને આપની શું રાય છે? કારણ કે 1 મહિના પહેલા તેઓ રેકી કરીને ગયા હતા અને જે રીતે સમાચાર અત્યારે સ્ટાર્ટિંગમાં આપણે વાંચ્યા કે જોયા કે 40 મિનિટ સુધી તેઓ ત્યાં હરી ફરી રહ્યા હતા પ્રવાસીઓની વચ્ચે, તેના વિશે આપ શું કહેશો? એના માટે ત્યાંની સરકાર, રાજ્ય સરકાર જવાબદાર છે. ઇન્ટેલિજન્સ, લોકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવાનું હોય એ ત્યાંની પોલીસની જવાબદારી છે. એ પોલીસ કરવામાં નિષ્ફળ રહી છે. આપણે ભલે ત્યાં આપણું જ્યાં સુધી ગવર્નર રાજ્ય હતું ત્યાર સુધી તો ખૂબ કંટ્રોલમાં હતા, ત્રાસવાદીઓ કંટ્રોલમાં હતા, પથ્થરમાથો તો સાવ લગભગ દેશના નાબૂદ થઈ ગયા હતા. પણ જયારે આ અબ્દુલ્લાને બેસાડ્યો એ પછીથી આ એની કરતૂતો ચાલુ થઈ છે. એમની મૂળ સત્તાની ભૂખ છે. એ મહેબૂબા મુફ્તી બંને દે આર નોટ કાશ્મીરી, હિતૈષી નથી કાશ્મીરના, તો ભારતના તો છે જ નહીં. પણ એમને સત્તાનો જે છૂટી ગઈ ને એનો વસવસો, એના આધારે આ બધા કાવતરા કઢાવે છે. મને તો એવું પણ લાગે કે કદાચ આ કાવતરામાં પણ એમનો કંઈકનો કંઈક ભાગ હોઈ શકે. કારણ કે એમના સુવાળા સંબંધો ત્યાંના ત્રાસવાદીઓ સાથે, ત્યાંના આર્મી સત્તાધીશો સાથે ખૂબ સારા છે. અબ્દુલ્લા અને મુફ્તી બંને પરિવારના. એટલે એ બધાના મળીને આ કાવતરું રચાયું હોય એવું મને લાગી રહ્યું છે. પણ હવે એમાંથી ઉગરવા માટે આપણી ત્યાં જે રાષ્ટ્રીય રાઇફલ છે એને પણ ખુલ્લો દોર આપવો જોઈએ. અને દરેક જે ઇન્ટેલિજન્સ કલેક્શનનું આપણી મિલિટરી ઇન્ટેલિજન્સ પણ ત્યાં છે એના દ્વારા પણ આપણે ખૂબ કરીને જયારે ઇનપુટ મળ્યો હોય તો એના પ્રિકોશનરી મેજર્સ ખૂબ લેવા જરૂરી છે. એમાં કાફેલી આવું નોંધરી શકે છે. એટલે એ કરો વત્તા કડક હાથે ત્યાં રહેતા જે સ્લીપર સેલ્સ છે કાશ્મીર ઘાટીમાં જી એક વીણીને એમના ઘરોને નેસ્તનાબૂદ કરો, એમને પણ દહેશત કરો. જ્યાં સુધી આ નહીં મરે, નહીં તૂટે ત્યાં સુધી એમનામાં સાર નહીં આવે. કારણ કે આ લોકોને જે આતંકવાદીઓ કહે છે, હું તો માનતો જ નથી આતંકવાદીઓ છે જ નહીં, ત્રાસવાદીઓ છે જ નહીં. આ લોકો લિટરલી જેહાદી છે. આ એમના મોહમ્મદની ડોક્ટ્રીન અને કુરાનની ફિલોસોફી ગળથુતીમાં પીન બેઠેલા જે પિશાચો છે ને, નરાધમ પિશાચો, આ એમને એક જ ગળથુતીમાં છે કે કાફીરોનો મારો, કાફીરોને ગુલામ બનાવો, કાફીરો પાસેથી જજિયા વસૂલો, જ્યાં પણ કાફીર ભાળો ત્યાં એને મારો. આ જ એમની ડોક્ટ્રીન છે. ત્યાં બચપણથી એની ગળથુતીમાં પીવડાવેલી આવી. એટલે આમની સાથે તમે કોઈ સુવાળા સંબંધોની અપેક્ષા રાખી પણ ન શકો. અને એમના પાસે તમે જેટલી નરમાશ બતાવશો એટલા તમારા ઉપર વધુ. આજ દિન સુધી આપણે ખાતા આવ્યા છે, મારા ખાતા જ આવ્યા છીએ. ગાંધીજી કહેતા એક ગાલે લાફો મારો, બીજો ગાલ દઈ દો. શા માટે પણ તમે ઠોકો એમને? આપણી પાસે શક્તિ છે, આપણી પાસે તાકાત છે, આપણી પાસે સંસાધનો છે. ન્યુક્લિયર ની વાત કરો છો તો ન્યુક્લિયર તો એમની પાસે છે, આપણી પાસે કેમ નથી? આપણે શેના માટે રાખેલું છે ન્યુક્લિયર? એ મારે પહેલા આપણે તેને ઠોકી દઈ શકીએ એમ છીએ. અને એટલી હદ સુધી ન જવાની કદાચ એ હોય તો આપણે અહીંયાથી એટલીસ્ટ બોમ્બ ગોળા તો મારી શકીએ ને. આપણી બોર્ડરમાં રહીને મિસાઇલ્સ તો મારી શકીએ ને. આપણી બોર્ડરમાં રહીને બ્રહ્મોસ તો ઠોકી શકીએ ને. આપણે ત્યાં એરક્રાફ્ટ મોકલવાની જરૂર નથી કે સર્જિકલ સ્ટ્રાઇક માટે આપણા સૈનિકોને મોકલવાની જરૂર નથી. અહીં બેઠા બેઠા કરીએ. પણ જેટલી કોસ્ટ પાકિસ્તાની આર્મીને બતાવવી પડશે, બતાવીશું. એટલું એમને ખબર પડશે અને તો જ કદાચ થોડા ઘણા અંશે આ કોમ સુધરે. આખી કોમ જેહાદી કોમ છે. વિશ્વના કોઈ પણ ખૂણે જ્યાં જ્યાં ત્રાસવાદ, આતંકવાદ છે એ બધા જ મોહમ્મદી ડોક્ટ્રીન અને પોતાની ફિલોસોફીને ગળથુતીમાં પીન બેઠેલા છે. એટલે મારો કાપો આ જ એમનો જીવનનો એક ગુણધર્મ છે. એનાથી દૂર થવા માટે એમને ઠોકો. નહીં ઠોકો તો તંગા આવીને ઠોકશે. આજ તમે શાંતિથી તમારા ઘરમાં બેઠા છો, કાલે આવીને તમારા આંગણે આવશે. એ આવે એ પહેલા તમારા પ્રિકોશનરી બેઝ લઈ લો તો જ તમે શાણા કહેવો.
જી સર, એક મહત્વના બ્રેકિંગ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. આપને અટકાવવા માંગીશ. પહેલગામ આતંકી હુમલાને લઈને આ મહત્વનું અપડેટ. ત્રણેય આતંકીઓના કોડવર્ડ હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓ વચ્ચે એક કોડવર્ડ હતો, સુલેમાન શાહનો કોડ યુનસ હતો. આ કોડવર્ડને લઈને અપડેટ સામે આવી રહ્યા છે. આસિફ ફૌજીનો કોડવર્ડ મૂસા હતો. તો ત્રણેય આતંકીઓના અલગ અલગ કોડવર્ડ હતા. અબુ તુલ્હાનો કોડવર્ડ હતો આસિફ. તો ત્રણેય આતંકીઓ વચ્ચે કોડવર્ડ જાહેર કર્યા હતા અને આ આતંકીઓના કોડવર્ડને લઈને અત્યારે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ચારેય આતંકીઓ 40 મિનિટ સુધી એ ઘટના સ્થળે હતા અને પ્રવાસીઓ વચ્ચે ફરી રહ્યા હતા. કોડવર્ડ આતંકીઓને વચ્ચે એક હતો સુલેમાન શાહનો કોડ નેમ હતો યુનસ. આસિફ ફૌજીનો કોડ નેમ હતો મૂસા અને આ સાથે જ અબુ તુલ્હાનો કોડ નેમ હતો આસિફ. તો આ ત્રણેય વચ્ચે કોડ નેમ કોડવર્ડ જેવા આ શબ્દો હતા. ત્રણેય આતંકીઓ પૂંછ હુમલામાં પણ સામેલ હતા. પહેલગામ આતંકી હુમલાને લઈને આ સૌથી મોટું અપડેટ અત્યારે સામે આવી રહ્યું છે. તો ત્રણેય આતંકીઓના કોડવર્ડ અને કોડ નેમ ત્યાં તેઓ વચ્ચે હતા. જે રીતે લોકોને ખબર ના પડે, ગુમરાહ કરવામાં આવે તે રીતે ઓકે. સો અબ્દુલ તુલ્હાનો કોડ વર્ડ હતો આસિફ. તો આ મહત્વના અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે. આપણી સાથે લલિત રાવલ જોડાયેલા છે. સર, આતંકીઓ વચ્ચે કોડ વર્ડ, કોડ નેમ લોકોને ગુમરાહ કરવામાં આવે તેવી રીતે તેઓએ રાખ્યા હતા અને લોકો વચ્ચે ફરી રહ્યા હતા. આ સાથે જ 2018 પછી ટુરિઝમ ખૂબ સરસ ચાલી રહ્યું હતું. તો આવી ઘટનાઓ સામે આવે તો ટુરિઝમને શું ઇફેક્ટ થશે? ખૂબ જ અસર પડશે બેન, ખૂબ જ. કાશ્મીર જે ટુરિસ્ટોના પૈસે ટકે જે સદ્ધર થવા માંડ્યું હતું, આ જયારે 370 હટાયા પછી, 35 હટાયા પછી જે પ્રગતિના પંથે કાશ્મીર દોડવા માંડ્યું, એ આ બધા આપણા ટુરિસ્ટોના આવકના પરિણામે છે. અને આ હુમલો થવાથી હવે એમના પેટ ઉપર લાત પડી છે. કાશ્મીરીઓએ સમજવાની જરૂર છે કે તમે ત્રાસવાદીઓ તમારા ત્યાં આશરો આપો છો, એમને તમે એને સર્વેલન્સ આપો છો, એને તમે જીઓગ્રાફિકલી ગાઈડન્સ આપો છો, એ બંધ કરો. તમારા પોતાના પગ કપાયશામાં એ કાશ્મીરીઓ જો સમજશે તો એમનામાં સુધારો આવશે. બાકી એ અબ્દુલ્લાના મુફ્તીના રાગે ચડી અને જો ભારત વિરોધી સૂર ફેલાવશે તો એમનું અહિત જ થશે. કારણ તમને કહું, અબ્દુલ્લાનો એક એમપી છે, એ એમપી કહે છે કે ભાઈ અમારા ત્યાં ટુરિસ્ટો આવી અને અમારા કલ્ચરને બગાડે છે. હવે તમારે એને કલ્ચર નથી બગાડતા, તમારા રેદા ભરે છે, એ એને ખબર પડવી જોઈએ. પણ આ જ્યાર સુધી અબ્દુલ્લા અને મુફ્તીને એ ભગવાનની કોર્ટમાં મોકલવામાં નહીં આવે ને અને અહીંયાથી આખા પરિવારોને જ્યાર સુધી એની વ્યવસ્થા નહીં કરવામાં આવે ભગવાનના ત્યાં પહોંચાડવાની કોર્ટમાં, ત્યાં સુધી આ ત્યાં એનો ચરુ સળગતો જ રહેશે. સર, જે હુમલાખોરોમાં જે મૃતકો છે તેમાં એક કાશ્મીરી રેસિડેન્ટ પણ છે અને ત્યાં એને પણ મારવામાં આવ્યું છે. હા, કાશ્મીરી બધા જ ખરાબ નથી, ખૂબ દેશના પ્રેમીઓ છે. તો જ આટલો આ તિરંગો ફરકાવતા દોડતા હોય છે ને બધા મદદમાં ઉભા રહે છે, આપણી પડખે આવીને ઉભા રહેતા હોય છે અને એ મદદગારના રૂપે એને મારવામાં આવ્યો છે. બીજું કોઈ કારણ નથી. કારણ કે ત્યાં બધાના નામ ચેક કરીને પૂછ્યું તારો ધર્મ કયો છે, કે હિન્દુ ધર્મ, તો ગોળી મારી દીધી. આને કીધું હશે કે મુસ્લિમ છું, પણ એ હિન્દુઓને સપોર્ટ કરતો લાગ્યો હશે, એના કારણે એને માર્યો હશે, બાકી એ ન મારે. પણ કાશ્મીરીઓ ઘણા સારા છે, ખૂબ સરહદે. यहाँ छोड़ के चले गए थे सभी पार्टीज के लीडर्स, तो मैं हर जगह पहुंचता था जहां 20-20, 25-25, 30-30 लोग मारे जाते थे. लेकिन बहुत कम उन वाक़ात को कंडम किया जाता था आवाम की तरफ से. उसकी कई वजह. एक वजह बड़ी थी कि डरते थे लोग मिलिटेंटों से कि अगर हम उसका विरोध करेंगे, उसकी मुखालफत करेंगे मिलिटेंटों की, तो शायद हमें कल मार देंगे. और कई लोग
शायद गट्स भी नहीं थे या खुश थे या ना खुश थे, लेकिन कई बिना पे उनको कोई कंडम नहीं करता था पब्लिकली। लेकिन ये जो देखा मैं इसलिए कह रहा हूं कि बहुत सारे कई लोग तो अभी से देख रहे होंगे ना, जब सरकारें, मैं जब सरकार कोई नहीं था, लीडर कोई नहीं था कश्मीर में, कुछ दिल्ली से बाहर थे, कुछ दिल्ली में थे, कुछ जम्मू में थे, तो तब भी मैंने देखा है। लेकिन ये आज के इस हादसे पर जबकि पूरा हिंदुस्तान इसको कंडम कर रहा है, निंदा कर रहा है, और पूरा जम्मू कश्मीर मातम मना रहा है, मातम रियली, ये मैं पहली दफा देखा कि जम्मू कश्मीर में इस तरह से मिलिटेंट्स के खिलाफ, दहशतगर्दों के खिलाफ हर गांव में, हर शहर में, हर कस्बे में, वो चाहे कश्मीर वादी के शहर और कस्बे और गांव हों या सुबह जम्मू के, चाहे वो बलेसा, डोडा, भद्रवाह, किश्तवाड़, रामबन, बानहाल से लेकर राजौरी, पुंछ, कठुआ, सामात तक, उधमपुर तक और जम्मू शहर में हो, वो वसी इलाका है इसलिए मैं ज्यादा नाम ले रहा हूं, और पूरी साउथ कश्मीर और नॉर्थ कश्मीर और सेंटर कश्मीर में कोई ऐसी जगह नहीं है। मैं कल रात से ही फोन कर रहा हूं, हर जगह, हर सुबह दुकानें बंद है, और मस्जिदों में एक वक्त था कि हम लोगों को, लीडरों को बड़ी शिकायत रहती थी कि एक वक्त में अर्ली 90s में मस्जिदों में कुछ, हर मस्जिद में नहीं, चंद मस्जिदों में मिलिटेंट्स के लिए सपोर्ट मांगी जाती थी। लेकिन आज मेरा दिल बाग बाग होता है, खुश होता है कि पहली दफा मैंने देखा कि मस्जिदों में, मेरे पास कई मस्जिदों के, जम्मू प्रोविंस, चिनाब वैली के, और यहां के भी मैं उसूल करूंगा जहां इमाम साहब दहशतगर्दों और दहशतगर्दी की इस हमाकत को और इस बेवकूफी को और इस हरकत को कंडम करते हैं और आवाम से अपील करते हैं कि दहशतगर्दों का साथ मत दे दो। इसीलिए कल से हमने देखा है कि पहले तो हड़ताल काल के लिए सेपरेटिज्म का हवाला दिया जाता है, लेकिन कल से हम देख रहे हैं कि सिंपल ट्रेडर्स तबके ने कहा हम इसमें शाना बशाना खड़े हैं। नतीजा यह है कि जम्मू क्या, कश्मीर क्या, हर जगह पे पूरा जो माहौल है हड़ताल, कर्फ्यू जैसा लग रहा है, इस मकसद के लिए कि जिन्होंने जाने खोई है उनके घरों के साथ साथ एक कश्मीरी खड़ा है। हाँ, हर, मैं कहूंगा हर रियासत का मुसलमान खड़ा। अब डोडा, भद्रा, बलेसा, कश्मीर में नहीं, लेकिन वहां मस्जिदों में इमाम साहब कल रात ही को, जो रात की नमाज थी, शाम की मगरिब की नमाज पे उन्होंने ऐलान कर दिया, तो आज सब जलसे जुलूसों में शामिल हुए। तो ये एक बड़ी पॉजिटिव चीज है। मैं कल रात को ही, मैंने कई बहुत सारे इंटरव्यू दिए थे, मैं सोच रहा था कि मैं कल अपील करूंगा जम्मू कश्मीर के लोगों को कि खड़े हो जाओ, लेकिन वो रात में ही खड़े हैं। लोग इस दफा लीडरों को पीछे छोड़ दिया, सब लीडरों, पार्टीज के लीडरों को छोड़ दिया। किसी लीडर को ये कहने की जरूरत नहीं पड़ी कि आप इसके खिलाफ एहतजाज करो, आपके इसके खिलाफ स्टेट्स में, गलियों में, कोचों में आ जाओ, इसकी मजम्मत करो, इसकी मुखालफत करो। लोगों ने, वो गांव का है, शहर का, और बिलखुसूस मुसलमानों का, क्योंकि मुस्लिम मेजॉरिटी स्टेट है, यहां मुसलमानों का मेजॉरिटी स्टेट में तमाम गलियों, कोचों में हड़ताल करना, दुकानें बंद करना, ये पहली दफा मैंने देखा। અમિત શાહ, આતંકી હુમલાને લઈને ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે। આતંકી સામે ભારત નહીં ઝૂકે, અમિત શાહે નિવેદન આપ્યું છે। જે પણ આતંકીઓ છે, જે પણ દોષિતો છે, તેમને નહીં છોડવામાં આવે। આતંકી હુમલાને લઈને અમિત શાહ હાલ શ્રીનગરમાં ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા, હવાઈ નિરીક્ષણ કર્યું ઘટના સ્થળનું, અને ત્યાં પછી ત્યારબાદ ઘટના સ્થળે પહોંચ્યું, ત્યાં સ્થળનું નિરીક્ષણ પણ કર્યું છે। ત્યાંની આ તસવીરો અત્યારે હાલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અમિત શાહે નિવેદન આપ્યું છે કે જે પણ દોષિતો છે તેમને નહીં છોડવામાં આવે। મહત્વપૂર્ણ બેઠક પણ દિલ્હીમાં આજે સાંજે 6 વાગે યોજાશે। આ જ મુદ્દાને લઈને આર્મી ચીફ, નેવી ચીફ અને
તમામ જે કમાન્ડર્સ હેડ ઓફિશિયલ્સ છે તેઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. અમિત શાહ સાથે તેઓ અત્યારે હાલ ચર્ચા પણ કરી રહ્યા છે. ત્યારની આ તસવીરો આપ જોઈ શકો છો. આતંકી હુમલાને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આતંકી હુમલામાં દોષિતો જે છે તેમને નહીં છોડવામાં આવે. જે સ્થળ હતું જ્યાં ઘટના ઘટી ત્યાં અમિત શાહ પહોંચ્યા છે. ત્યાં સ્થળનું નિરીક્ષણ કર્યું, ત્યાં આર્મી ચીફ સાથે વાતચીત પણ કરી અને હવે આગળ કાર્યવાહી થશે. સાંજે 6 વાગે પણ મીટિંગ છે જ્યાં અમિત શાહ મહત્વપૂર્ણ બેઠકમાં પણ ભાગ લેશે. અત્યારે તેઓ હાલ આર્મી ચીફ સાથે વાતચીત કરી રહ્યા છે. હવાઈ નિરીક્ષણ પણ કર્યું અને ત્યાં ઘટના સ્થળે જઈને પણ ત્યાં આર્મી ચીફ સાથે વાતચીત કરી. અમિત શાહની જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારની આ તસવીરો છે. સરકાર તરફથી તમામ